નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી બ્લોગ્સનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ કોર્ટ સહિત સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલથી પોલીસ તંત્ર દોડતું। એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી। કોર્ટ અને સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને અરજદારોને બહાર કાઢી બોમ્બ સ્ક્વોડની મદદ લઈ તપાસ શરૂ કરાઈ। મક્કમપુર સિદ્ધિવિનાયક મંદિરે અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। સવારથી જ ભક્તોની જામી ભારે ભીડ। ભરૂચમાં સ્ટીલ મંગાવી 1,38,66,930ની છેતરપિંડીનો મામલો સી ડિવિઝનમાં પહોંચ્યો। 4 લોકો સામે ગુનો દાખલ। ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કામદારો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ધરણા ઉપર જોડાયા। ચૈતર વસાવા પણ ધરણામાં જોડાતા આખરે કંપની સત્તાધીશો ઘૂંટણીએ પડ્યા। આમોદ તાલુકા પંચાયતમાં રવિવારની રજામાં કારોબારી ચેરમેનનો પતિ કચેરીમાં પ્રવેશી કોમ્પ્યુટર પર કામ કરતા સફાઈ કર્મીને સસ્પેન્ડ, પરંતુ વિડીયોમાં કેદ। કેતન પટેલ સામે કાર્યવાહી ક્યારે? તાલુકા વિકાસ અધિકારીએ સંપૂર્ણ વાયરલ વિડીયોમાં તપાસ કરી ડીડીઓને રિપોર્ટ રજૂ કરવા આદેશ। જિલ્લા વિકાસ અધિકારી લઈ શકે છે મહત્વનો નિર્ણય। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના કામદારો છેલ્લા લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓ સંતોષાતી ન હોવાના કારણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। કામદારોના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પણ આગળ આવ્યા છે। કામદારો તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ છે કે કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 2 દિવસથી કામદારો સાથે કંપનીના ગેટ બહાર ધરણા ઉપર બેઠા છે। કામદારોની મુખ્ય માંગ છે કે 3 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોને પરમેનન્ટ કરવામાં આવે તેમજ ઓવરટાઈમનું ભથ્થું પણ ડબલ ચૂકવવામાં આવે। કામદારો દ્વારા પગાર બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે 3 થી 5 વર્ષ સુધી સેવા આપતા કામદારોને ₹20,000, 5 થી 10 વર્ષ સુધીના કામદારોને 25,000 તથા 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોને 30,000 માસિક પગાર આપવામાં આવે છે। આ મુદ્દે ગ્રેજ્યુઇટી, મેડિક્લેમ, નિયમિત રજા, 8.33% બોનસ તેમજ પીએફ કામદારોના પગારમાંથી 12% અને કંપની તરફથી 13% ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે। જેને લઈને ચૈતર વસાવા પણ જોડાતા જ આખી રાત પણ ચૈતર વસાવા પણ કામદારો સાથે આંદોલનમાં યથાવત રહ્યા છે અને કંપની બહાર આંદોલનમાં કામદારો સાથે જોડાયેલા ચૈતર વસાવા પણ નાસ્તો કરતા હોય તેવા પણ વિડીયો વાયરલ થયા છે। ત્યારે કામદારોની વારે ચૈતર વસાવા આવ્યા હોવાનું માનવામાં આવે છે। રવિવાર રજાના દિવસે આમોદ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ અધિકારી કે પદાધિકારીઓની ગેરહાજરી વચ્ચે કચેરીમાં પહોંચી સરકારી કોમ્પ્યુટર ચાલુ કરી દસ્તાવેજો ફંફોડતા હોય તેવા વિડીયો સામે આવતા સમગ્ર મામલો મીડિયાના ચકડોળે ચડતા આખરે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી HM રાઠોડે રવિવારની રજાના દિવસે કચેરી ખોલી આપનાર સફાઈ કામદાર અશોક સોલંકીને સસ્પેન્ડ કર્યા છે। જે અંગેની નોટિસ સામે આવી છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રજાના દિવસે કચેરીમાં અગત્યના રેકોર્ડ હોય છે જેને નુકસાન કે નાશ થઈ શકે છે। આમ અગાઉ પણ તમામ સ્ટાફની જાહેર રજાના દિવસે કચેરી કોઈ કારણસર ખુલ્લી રાખવાની હોય તો કચેરીના વડાની પૂર્વ મંજૂરી લીધા બાદ જ ખોલી શકાય તેવા ઉલ્લેખ સાથે હાલમાં વાયરલ વિડીયોમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ કેટલાક દસ્તાવેજો હાથમાં લઈ કચેરીથી બહાર નીકળી ગાડીમાં બેસી રફુચક્કર થતા હોય તેઓ કયા દસ્તાવેજો લઈ ગયા છે અને સરકારી દસ્તાવેજો લઈ ગયા હોય, ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હોય તો ટીડીઓએ આખરે કેતન પટેલ સામે પોલીસ ફરિયાદ કેમ નોંધાવતા નથી અને માત્ર સફાઈ કર્મીને સસ્પેન્ડ કરી શું સાબિત કરવા માંગે છે તેવા સવાલો વચ્ચે હાલ આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે મામલાની તપાસ ટીડીઓને સોંપાઈ છે અને તેમના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું। મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે। આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહત્મય ધરાવે છે। અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી। અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી।
હતી ત્યારે ભરૂચના મક્તમપુર ખાતે પણ સિદ્ધિવિનાયક મંદિર ગણેશ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વહેલી સવારથી જ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ યાગમાં બેસેલા યુગલોએ પૂજા અર્ચના કરી હતી અને સાથે જ પૂજન અર્ચન બાદ સાંજે પ્રસાદી મહાઆરતી સહિત ભક્તિસભર માહોલમાં અંગારકી ચોથની ઉજવણી કરવામાં આવી હતી. બનાવની મળતી માહિતી અનુસાર કોટ સંકુલના મેલ આઈડી ઉપર એક મેલ આવ્યો હતો, જેમાં દર્શાવ્યું હતું કે 1:55 સુધીમાં કોટ સંકુલને ખાલી કરી દેવી, નહીતર બોમ્બથી ઉડાવી દેવાશે. આવા જ મેલ આસપાસની કચેરી એટલે કે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિત અન્ય વિવિધ 5 કચેરીઓમાં મેલ આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની જાણ થતાં જ પોલીસે પણ એસપીને જાણ થતાં જ એસપી સહિત ભરૂચ એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ પ્રથમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચી કોર્ટમાં રાબેતા મુજબ આવેલા વકીલો તથા કોર્ટમાં કેસ હોય અને તેવા આવેલા અરજદારો સહિત કોર્ટ સંકુલમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બહાર કાઢી ધમકી મુજબ બોમ્બ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવતા જ ભરૂચ કલેક્ટર કચેરી તથા આરએનબી અને મામલતદાર સહિતની અલગ અલગ 5 કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવા મેલ આઈડી પર મેસેજ આવતા સમગ્ર સરકારી કચેરીઓ ખાલી કરાવી પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે મેલ આઈડી ઉપર 1:55 સુધી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હોય, જેના કારણે સરકારી કચેરીઓમાં સતત પોલીસ પહેરો રાખવામાં આવ્યો હતો અને ધમકીનો સમય પૂર્ણ થયા બાદ કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ રોજ સવારે 11 વાગે એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એવો મેલ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે, તેવી સૂચના અમોને તથા અમારી ટીમને મળતા અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બની શોધખોળ ચાલુ છે. ઉત્તરાયણની આસપાસના દિવસોમાં 2 વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ બનતી હોય છે અને એમાં ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુના પણ બનાવો બનતા હોય છે. આ માટે પણ આપણે અને આપણા પરિવારના રક્ષણ હેતુ 2 વ્હીલર વાહન ચાલકોમાં જાગૃતિ થાય અને પતંગના દોરાથી રક્ષણ મળી રહે તે માટે આજરોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે સેફટી વાયર, સેફટી તાર વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ કરાયો હતો, જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને યોગી પટેલ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકૃતિ ઝટકણ સહિત વનરાજસિંહ ડોડિયા તથા સી ડિવિઝનના પીઆઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વાહન ચાલકોને રોકી તેમને તાર લગાવવામાં આવ્યા હતા અને પતંગની દોરીથી સુરક્ષિત રહે તે અંગેનો સંદેશો આપ્યો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીરાનગર પાકીઝા હોટલ પાછળ આવેલા ખુશી વાસણ ભંડાર ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી 1.605 કિલોગ્રામનો એક ફોન તેમજ રોકડા મળી અંદાજે 85,000થી વધુના મુદ્દામાલ જપ્ત કર્યા હતા અને પાકીઝા હોટલ પાછળ રહેતો સુરત જગદીશ શર્માને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગાંજાનો જથ્થો આપનાર સુભાષ શિવચંદ્ર યાદવને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉત્તરાયણ તહેવાર દરમિયાન સ્કાય લેન્ડર્સના ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટિક અને ચાઇનીઝ દોરી મટીરિયલ, ટોક્સિક મટીરિયલ, ઝેરી તત્વો અથવા તો નાયલોન, પ્લાસ્ટિક જેવા સિન્થેટિકની ચાઇનીઝ દોરીઓ તથા મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. તૈયાર કરેલા પાકા દોરાથી ઉડાવવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય, જે બાબતે આવા નુકસાનકારક મટીરિયલના ઉપયોગ તથા વેચાણ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે સુરવાડી બ્રિજ પાસે આવેલ HDFC બેંક નજીક એક ઈસમ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 5 બોબિન મળી 3,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે સતીશ સંજય વસાવા અને સુમિત નરેશ ગોયલની અટકાયત કરી કાર્યવાહી કરી છે. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીપી મલ્હોત્રા સહિત સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે લક્ઝુરિયસ કારમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે અને હાઈવે ઉપરથી આવી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ ખાતે વોચ ગોઠવી હતી. તે સમયગાળા દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 655 બોટલ મળી આવતા 2,57,000નો દારૂનો જથ્થો મળી આવતો. એલસીબીએ કાર મળી 6,57,000ના મુદ્દામાલ સાથે ભરૂચના મલબારી દરવાજાના જુમ્મા મસ્જિદ પાસે રહેતો મોહમ્મદ તોકીર ઉર્ફે રઈસ અબ્દુલ હમીદ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો આપનાર સુરતના કડોદરા ખાતે રહેતો સંજય પાટીલ સહિત ભરૂચના બુટલેગરો સંજય ઝોળા દેસાઈ, હિતેશ
વલીદ રાજેશ ઉર્ફે શંભુ મિસ્ત્રી અને અલ્તાફને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રાજેન્દ્ર કૃપાલ પ્રભુદાસ પટેલ રહે વૈભવ બંગલોઝ જાળીસોરનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા 20 વર્ષથી રૂત કોમ્પ્લેક્સની બાજુમાં મહેસાણા સ્ટ્રીટ સપ્લાયર પેઢીના સ્ટીલનો વેપાર કરે છે અને ભાગીદારી પેઢીમાં ફરિયાદી તથા સંદીપભાઈ પટેલ, પિન્ટુ પટેલ, જયંતિલાલ પટેલનાઓ પાર્ટનર તરીકે છે, જેમાં બાબુભાઈ હર્ષદભાઈ બારોટનાઓ ભરૂચમાં નર્મદા એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવી સ્પેર પાર્ટ્સ વેચવાનો ધંધો કરે છે અને તેઓએ અમો બાબુલ તરીકે ઓળખીએ છીએ અને બાબુલે ફરિયાદીને જણાવેલ કે સુશીલ કુમાર સિંહ ભરૂચ ખાતે હતો ત્યારે ફરિયાદી પાસેથી માલની ખરીદી કરતો હતો અને હાલ તે મુંબઈ ખાતે આવેલ KRP ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં મેનેજર તરીકેની પોસ્ટ પર નોકરી કરે છે અને તે કંપનીમાં MD તરીકે રાહુલ પાઠકનો છે અને સુશીલે અમારી સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કંપનીને ભારત માલના પ્રોજેક્ટનું કામ મળેલા જે મોટા પ્રમાણમાં સ્ટીલની જરૂર છે તેમ કહી પ્રથમ વખત 75 મેટ્રિક ટનનું સ્ટીલ 42,44,550 રૂપિયા તથા 10/11/2025ના રોજ સુશીલ KRP ઇન્ફ્રા નામના મેલ આઈડી પરથી આવેલા ઓર્ડર મુજબ સ્ટીલ મોકલેલ. આમ બીજી વખત પણ 75,92,380નું સ્ટીલ મંગાવી માલનું પેમેન્ટ નહીં કરી આરોપી બાબુલભાઈ હર્ષદભાઈ બારોટ નર્મદા એન્ટરપ્રાઇઝ ભરૂચ તથા સુશીલ કુમાર સિંહ KRP ઇન્ફ્રો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર તથા શ્વેતાબેન દુબે કંપનીના HR હેડ તથા રાહુલ પાઠક MD મળી 4 લોકો સામે 1,38,66,930ની છેતરપિંડીની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. અંતિમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ કોર્ટ સહિત સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલથી પોલીસ તંત્ર દોડતું. LCB SOG સહિત સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી. કોર્ટ અને સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને અરજદારોને બહાર કાઢી બોમ્બ સ્ક્વોડની મદદ લઈ તપાસ શરૂ કરાઈ. મક્કમપુર સિદ્ધિવિનાયક મંદિરે અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. સવારથી જ ભક્તોની જામી ભાડે ભીડ. ભરૂચમાં સ્ટીલ મંગાવી 1,38,66,930ની છેતરપિંડીનો મામલો સી ડિવિઝનમાં પહોંચ્યો. 4 લોકો સામે ગુનો દાખલ. ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કામદારો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ધરણા ઉપર જોડાયા. ચૈતર વસાવા પણ ધરણામાં જોડાતા આખરે કંપની સત્તાધીશો ઘૂંટણીએ પડ્યા. આમોદ તાલુકા પંચાયતમાં રવિવારની રજામાં કારોબારી ચેરમેનનો પતિ કચેરીમાં પ્રવેશી કોમ્પ્યુટર પર કામ કરતા સફાઈ કર્મીને સસ્પેન્ડ, પરંતુ વિડીયોમાં કેદ. કેતન પટેલ સામે કાર્યવાહી ક્યારે? તાલુકા વિકાસ અધિકારીએ સંપૂર્ણ વાયરલ વિડીયોમાં તપાસ કરી DDOને રિપોર્ટ રજૂ કરવા આદેશ. જિલ્લા વિકાસ અધિકારી લઈ શકે છે મહત્વનો નિર્ણય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.